જોવા દો ઉદાહરણ નંબર 3 આપણે ગઈ વખતે 5.1 સ્વાધ્યાય પૂરો કર્યો બરોબર. એના પછી હવે ઉદાહરણ 3 જે આવે એ ઉદાહરણ 3 જોયા પહેલા આપણે સૌથી પહેલા લેક્ચરમાં આની થિયરી જોઈ ત્યારે એક સૂત્ર જોયું હતું. સૂત્ર કઈ રીતે બન્યું હતું એ પહેલા તો એકવાર જોઈ લઈએ. ધારો કે આપણે પહેલું પદ લખવું હોય તો પહેલા પદને શું કહીએ આપણે? એ કહીએ. ચલો બીજું પદ બને કઈ રીતે? એની અંદર ડી ઉમેરીએ તો બીજું પદ બનતું હતું. A3 બનાવવું હોય તો એની અંદર 2 વખત ડી ઉમેરીએ તો મળી જાય. કયું ઉદાહરણ કહી રહીએ આપણે થિયરી પ્રમાણે? 8000 વત્તા 500, 8000 વત્તા 500 2 વાર જોયું તું આપણે આ ઉદાહરણ. ચલો A4 લખવો હોય તો A પ્લસ 3 વખત તફાવત આવશે. A5 લખવો હોય તો A પ્લસ 4 આવશે. તો આપણે સૂત્ર વ્યાપક ભણી રહીએ તો વ્યાપક સૂત્ર એટલે એનમાં પદ માટેનું સૂત્ર ભણવું પડે આપણે. કઈ રીતે બને જોજો. બીજું પદ હતું ત્યારે તફાવત કેટલી વાર આવ્યો? ત્રીજું પદ હતું એટલે તફાવત કેટલી વાર આવ્યો? 4 હતું ત્યારે 3 વાર. પાંચમા પદ માટે તો જે હોય એના કરતા 1 ઓછું. તો અહીંયા લખવું હોય તો A પ્લસ n હતો તો n માં 1 બાદ કરો, n માઇનસ 1. આમાં an ને કહેવાય અંતિમ પદ. શું બોલાય? આ અંતિમ પદને ઘણીવાર L પણ લખાય. અંતિમ પદને શું લખાય ઘણીવાર? આ બોલાય કઈ રીતે, સમજાય કઈ રીતે એ જોજો. A3 નો મતલબ શું હોય? ત્રીજું પદ. A4 નો મતલબ ચોથું પદ. A5 જ્યારે n એ કયા નંબરનું પદ? n ની જગ્યાએ 10 પદ પણ હોઈ શકે, 20 પણ હોઈ શકે, 50 પણ હોઈ શકે. જે પદ હોય આપણને એમ કહેવામાં આવે કે A15 બરાબર 50. તો આ શું હોય? 15મું. જ્યારે આ 15મા પદનું મૂલ્ય કહેવાય. શું કહેવાશે? 15મા પદનું મૂલ્ય. A20 બરાબર 102 એનો મતલબ પદ કયું? એનું મૂલ્ય. તો જ્યારે 20મું પદ તમે શ્રેણીમાં જોશો તો એ શ્રેણીનું મૂલ્ય કેટલું હશે? 102. તો આ ઓળખતા શીખજો. બાકી તો જાણીએ છીએ A એટલે પ્રથમ પદ, D એટલે તફાવત છે. જોઈએ હવે દાખલો. ચલો હવે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધવાનું. 10મા પદને શું કહેવાય? A10. 10મા પદને શું કહેવાય? A10. એના માટે પહેલા આપણે બધા જરૂરી સંજ્ઞાઓ લખી દઈએ. પહેલું પદ કેટલું આપ્યું? 2. એનો તફાવત 7 માઇનસ 2 બરાબર 5. અને n કયા નંબરનું પદ કીધું? n બરાબર 10મા નંબરનું પદ કયું? તો nમું પદ શોધવાનું સૂત્ર શું આપણા જોડે? an બરાબર a પ્લસ n માઇનસ 1d. આપણે કયું પદ શોધવાનું? 10મું. તો એની જગ્યાએ શું મૂકવાના? તો જ્યાં n દેખાય ત્યાં શું મૂકીશું આપણે? 10 મૂકીશું. એની જગ્યાએ 2, n ની જગ્યાએ માઇનસ, d ની જગ્યાએ 5. ચલો A2 વત્તા ગુણ્યા 5, 2 વત્તા 9 પંચા ટોટલ સરવાળો કેટલો થયો? એટલે કે 10મું પદ કયું હશે? 47 હશે. છેલ્લે લખી દેવાનું. આમ આવું નહીં, આમ 10મું પદ 47 જડે. જડી ગયું? આવડાઈ રહ્યું? આવડશે? એના પછી ટૂંકમાં આની અંદર આપણે સૂત્ર જોઈએ તો સૂત્ર જોતા આપણે કેટલી વસ્તુ શોધવાની થશે જુઓ. એક તો પદ શોધવાનું થાય, કયા નંબરનું પદ શોધવાનું થાય, અથવા પદનું મૂલ્ય આપ્યું હશે તો કેટલા પદો હશે એ શોધવાનું થશે. જો બધું આપ્યું હશે
તો પ્રથમ પદ શોધવાનું થશે. એના સિવાયનું કંઈ આપેલું હશે તો ડી શોધવાનું. એટલે આપણા જોડે 4 અલગ અલગ પ્રકારની રાશિઓ હોય. એક an, a, n અને કોઈ પણ 3 આપેલા હોય, કોઈ પણ 3 આપણને આપેલા હશે, ચોથું આપણે શોધવાનું થશે. એટલે કોઈ પણ 3 રાશિ આપણે નક્કી કરવી પડશે. ચલો જોઈએ. સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? જોજો પ્રશ્ન પૂછવાનો, કયું પદ, પદનું મૂલ્ય આપેલું હોય -81, પદનું મૂલ્ય આપણને, શું તમે પદ જાણો હો? ના. જ્યારે આપણે પ્રશ્નની અંદર કયું મૂકીશું, શું મૂકીશું, ત્યારે ધારીશું. કયું એટલે શું? ધારીશું. શું ધારીશું? ધારો કે કયું પદ, nમું પદ. બસ આપણે કયુંની જગ્યાએ મૂકી દેવાનું. ધારો કે nમું પદ -81 હશે. લખાવો. પહેલા તો મને a લખાવો. a 21, d 18 -21 -3 થશે. હવે ધારણા કરીએ. ધારો કે nમું પદ -81, તો n માં પદને શું કહેવાય? an કહેવાય. n માં પદને શું કહેવાય? એનું મૂલ્ય કેટલું કીધું આપણને? -81 કહ્યું આપણને. કિંમત મૂકો an ની જગ્યાએ. સૂત્ર શું આપણા જોડે? a + n બરાબર માઇનસ એ આપણને આપેલું 21. n આપણે શોધવાનું. કયું એટલે પદ તો આપણે શોધવાનું ને, સંખ્યા તો આપણે શોધવાની એની. n - 1 d -3 બરાબર -81. એમાં બધો ખેલ અહીંથી હ સાદું રૂપનો. અહીંથી જે ખેલ કોનો હ? સાદું રૂપ. બસ આ મેકઅપ ઉતારતા આવડી જાય એટલે દાખલો પૂરો. 21 પેલી બાદ જવા દો તો માઇનસ થશે. આ બાજુ માઇનસ થશે. શું થશે જુઓ તો? -81 -21 સરવાળો થાય. માઇનસ માઇનસ પ્લસ થશે એટલે -103 ગુણાકારમાંથી ક્યાં આવશે? n - 1 બરાબર 102 -102 ભાગ્યા -3. n - 1 માઇનસ માઇનસ જતા રહેશે, બાદ બાકી ભાગાકાર બોલો આનો 34 થાય. તો n બરાબર 35. કયું પદ મળ્યું આપણને? 35. તો લખીએ. શું થયું? આ માઇનસ માઇનસ જતા રહેશે. આમ શ્રેણીનું 35મું પદ -81 આવડે. હજુ દાખલો પૂરો નહીં થતો. વળી કોઈ પદ 0 હશે. ફરીથી બીજી વાર દાખલો ગણો. ફરીથી દાખલો ગણો. ચલો. વળી કોઈ પદ 0 હશે. તમને ખબર હે કયું પદ 0 હશે? ના. તો શું કહી દેવાનું? ધારો કે nમું પદ 0 છે. ચલો 0 હોય તો શું લખાય? an બરાબર an ની જગ્યાએ a + n - 1d બરાબર 0. a ની જગ્યાએ 21, n - 1 d ની જગ્યાએ બરાબર 21 ને પેલી બાદ જવા દઈએ તો માઇનસ થઈ જશે -21. તો n - 1 બરાબર આ 3 ભાગાકારમાં આવો માઇનસ જોડે લઈ. ચલો આખે આખું દેવું એમને આલ દો. તો n - 1 બરાબર પેલી બાજુ 1 જાય તો 1 ઉમેરાશે. તો આમ શ્રેણીનું 8મું પદ 0 આવડશે. આ જ પદ્ધતિ 2 બધા દાખલા ગણવામાં આ 2 પદ્ધતિ વાપરવાની. મોટા ભાગનામાં કાં તો તમારે nમું પદ શોધવાનું હશે, કાં તો એ પદનું મૂલ્ય શોધવાનું હશે. 2 માંથી એક શોધવાનું થશે. એના પછી ત્રીજું પદ કેટલું કીધું?
ત્રીજા પદનો શું લખાય? A3 બરાબર, ચલો A3 નો મતલબ A પ્લસ 2D કહેવાય, આને કહેવાય કે ના કહેવાય? A પ્લસ A3 કઈ રીતે લખાય? A પ્લસ 2D. ના ખબર પડે તો અહીંયા લખીએ, જુઓ an બરાબર A પ્લસ n માઇનસ 1D. એમાં કિંમત મૂકી દો, n ની જગ્યાએ 3 મૂકો. A3 A પ્લસ અહીંયા 3 મૂકજો, 3 માંથી 1 જાય તો આવી ગયું, જોઈ લો. A3 બરાબર શું લખાય? A પ્લસ 1 તથા સાતમું પદ કેટલું હોય? એટલે A7 9. આને શું કહેવાય? A પ્લસ સગડી કહેવાય. કહેવાય. બે સમીકરણ મળ્યા. ચેપ્ટર નંબર 3 યાદ કરો, લોપની રીત થઈ જાય. સમીકરણ 1 અને 2 ને 1 વડે ગુણી લોપ કરતા. ચલો લોપ કરીએ. A પ્લસ 2D બરાબર 5, A પ્લસ બરાબર માઇનસ માઇનસ થશે. આવું ઉડે એ બધું ઉડાડી દેવાનું, ઉડી જશે. હવે 2 માંથી 6 જાય માઇનસ ચોગડી, 5 માંથી 4 જાય માઇનસ 4. બંને બાજુથી માઇનસ માઇનસ જતા રહેશે તો D બરાબર કેટલા મળ્યા? 1. આગળનો દાખલો, ત્રીજું ચેપ્ટર જ ભણીએ હો. હવે આપણું ત્રીજું ચેપ્ટર ચાલુ થયું. D ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ગમે તે મૂકી શકાય. મૂકો ચલો. A વત્તા 2 ગુણ્યા 1 બરાબર 5 થશે. 2 ના જમણી તરફ જવા દો તો 5 માંથી 2 જાય તો 3 વધશે. તો A બરાબર કેટલા મળ્યા? 3. આપણને કઈ કહ્યું તો સમાંતર શ્રેણી શોધો. જો આપણે શ્રેણી શોધવી પડશે ને. આ આપણને શું મળ્યું? પહેલું પદ મળ્યું. તો A1 બરાબર A બરાબર કેટલા મળ્યા? બીજું પદ શોધો. A2 એટલે 3 હ. પહેલું પદ કયું હ? એમાં તફાવત ઉમેરતા જાઓ. 3 વત્તા 1 એના પછીનું પદ કયું આવ્યું? એના પછીનું ત્રીજું પદ 4 વત્તા 1 ચોથું પદ. તો આમ મળતી સમાંતર શ્રેણી કઈ થશે? 3 4 5 આવડશે? કોઈ દુઃખ ખરું? સુખે શું? આગળ ચકાસો કે 301 એ આપેલી જે શ્રેણી હ એ સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. એનું કોઈ પદ છે કે નહીં એ આપણે કહેવાનું. હવે તમે જોજો, એ સમજીએ એ પહેલા થોડી થિયરી જોઈ લઈએ. આપણે એક શ્રેણી લઈએ 4 8 12 16 20. આને તમે કયું પદ કહેશો? કયું પદ કહેશો? એટલે A1 કહેશો, A2 A3 A4 એટલે બોલાય શું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આવું બોલાય. એટલે આને આવું કહેવાય. n બરાબર 1 n બરાબર 2 3 4 5 આવું બોલશો તમે. એ શું કહેવા માંગો? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ કહેવાશે આ રીતે. પણ તમે એવું કહેશો ખરા? આ પહેલું પદ, આ 1.5 નંબરનું, આ 2 નંબરનું, આ 2.5 નંબરનું, આવું પદ બોલાય? આવું બોલાય? આપણે કોઈને ઘેર આમંત્રણ આપવા જે હોય એ ઘરમાં 4 વ્યક્તિઓ હોય તો આપણે એવું કહીએ કાં તો 2 જણા આવજો, તમે કહો 2.5 જણા આવજો, બોલે બીજો ટોટિયા લઈને આવે એકલા ના. જ્યારે સંખ્યા બોલાતી હોય એ યુનિક સંખ્યા કેવી હ? જેમ કે આપણા ક્લાસમાં રોલ નંબર બોલાતો હોય 1 2 3 3 નંબર આવો કોઈનો ના આવે. એટલે અહીંયા જ્યારે n સંખ્યાની વાત કરીએ, n એ આપણા જોડે પદોની શું હોય? સંખ્યા. પદોની સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક જ હોય. કેવી હોય?
ધન પૂર્ણાંક, પદનું મૂલ્ય ગમે તે હોઈ શકે. જો સમજો એ 10 નંબરનું પદ, તો પદની સંખ્યા કેવી આવી? પૂર્ણાંક. એનું મૂલ્ય 22.5 હોઈ શકે, પણ આવું ના બોલાય. એ 11.5 નંબરનું પદ, આ શક્ય નથી. એટલે પદની સંખ્યા એ કોઈ દિવસ અપૂર્ણાંક અથવા તો ધન પૂર્ણાંક સિવાય કંઈ હોય નહીં. મૂલ્ય ગમે તે હોઈ શકે. ક્લિયર બધાના વસ્તુ? મૂલ્ય હોઈ શકે એટલે કે n કોઈ દિવસ તમને અપૂર્ણાંકમાં મળવો જોઈએ અથવા તો દશાંશ ચિહ્ન વાળો હોવો જોઈએ નહીં. ક્લિયર આટલું બધી બધાને? ચલો જોઈએ એના આધારે. આમાં જરૂર પડશે આ દાખલામાં. ત્રણસો એક એ આપેલ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે, તો આપણે કહી દઈએ, ધારી લઈએ. ધારો કે nમું પદ 301, તો એના પહેલા એ લખવો પડશે. એ કેટલો? 5. એ કેટલો? 5. એ બરાબર 5. ડી 11 - 5 થશે એટલે 6 થશે. ચલો n માં પદને શું લખાય? એ n કેટલું હોય? 300 ને n માં પદનું સૂત્ર a પ્લસ બરાબર 301. કિંમતો મૂકો, સાદું રૂપ આપો. a 5, n આપણે જાણતા, ડી 6 બરાબર 305 જમણી તરફ જશે તો n - 1 બરાબર 6. તો 301 માંથી બાદ કરીએ તો 296. n - 1 બરાબર 296 ભાગ્યા 6. ભાગાકાર કરો. n 6 વડે સીધો ભાગ નહીં ચાલે, 6 વડે સીધો ભાગાકાર ચાલશે નહીં, એટલે આના 2 વડે ભાગો. 149 148, 148 ભાગ્યા વધ્યા કેટલા? 3. મેં 2 વડે ભાગ્યા. 296 કેટલા વડે ભાગ્યા? વધ્યા કેટલા? ના ખબર પડે તો આપણે લખવું જોજો હો. 296 3 ગુણ્યા ભાગ ચલાવો એટલે 148 થાય. હા, અહીંયા n - 1 આવે ને, લખવાનું રહી ગયું. n માઇનસ, ચલો 1 ને પેલી બાજુ કુદાડો. 148 ભાગ્યા 3 વત્તા લચ્છાલો 148 3 એકા ભાગ્યા n બરાબર 151 ભાગ્યા આ n નું મૂલ્ય કેવું મળ્યું તમને? અપૂર્ણાંકમાં મળ્યું? મળ્યું કે ના મળ્યું? જે શક્ય નથી, કારણ કે n એ કેવો મળે આપણને? ધન પૂર્ણાંક જ હોય. આમ શ્રેણીનું કોઈ પદ કયું છે? 301 મળે નહીં. જો આની જગ્યાએ જવાબ n બરાબર 50 આવ્યો તો આપણે શું કહો? 50મું પદ કયું હશે? 301 હશે, પણ અહીંયા શક્ય નથી. આગળ સારો દાખલો. સમાંતર શ્રેણી 10 7 4 નું છેલ્લું પદ કયું આપેલું હોય? -62 ના છેલ્લેથી 11મું પદ શોધવાનું હોય. છેલ્લેથી કયું પદ શોધવાનું હોય? તમે જુઓ તો એક આ શ્રેણી લઈએ. 2 4 6 8 10 12 14 16 18 અને 20. તમને એમ કહેવામાં આવે કે છેલ્લેથી ત્રીજું પદ શોધો. છેલ્લેથી, હવે તમે આ જાણતા હતા એટલે કીધું, પણ એવું ના બોલીએ આપણે તો અહીંથી પહેલું બીજું અને ત્રીજું આપણે ઊંધા થઈ જઈએ. ચાલે કે ના ચાલે? આપણે છેલ્લેથી નહીં લખવું, આપણે શ્રેણી ઉલટાઈ દીધી. શું કરી દીધું? 20 18 16 ત્રીજું પદ મળી ગયું. કયું હતું? આપણે શું કર્યું? પદને જો આ રીતે ગણવા જઈએ, લાંબુ કરવું, એના કરતા આપણે શ્રેણી શું કરી દઈએ? આખી ઉલટાઈ. આપણે હેરાન થવાનું નહીં.
ચલો પહેલા તો આપેલી જે શ્રેણી એનો તફાવત નક્કી કરો. 7 માઇનસ કેટલો એનો મતલબ 10 માંથી 3 બાદ કર્યા તો કેટલા મળ્યા 7. 7 માંથી 3 બાદ કર્યા તો હવે આપણે જવાનું ઊંધું કહીએ. હું શું વાત કરી રહ્યો હું? શ્રેણીને ઉલટાવતા, શ્રેણીને ઉલટી કરાવતા. લેડો ઓમિટ કરાવો, ખાધેલું બધું બહાર કાઢો. શ્રેણીને ઉલટી કરો, શ્રેણી ઉલટી કરો. જોજો હો ભાઈ, જોવાનું આપણે ઉલટા થઈએ તો ઉલટી થવા માટે 4 માં શું કરવું પડે? 3 ઉમેરીએ તો 7 થાય. 7 માં શું કરવા પડે? 3 તો 10 થાય. એનો મતલબ કે ઉલટી કરાવીએ તો ઉમેરવા પડે. ઉલટી કરાવીએ તો પહેલું પદ કયું બનશે? ઉલટી કરાવીએ તો માઇનસ. ચલો માઇનસ 62 માં 3 ઉમેરો, માઇનસ 58. ત્રણ ઉમેરવાના કીધા મેં. અરે રે 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 પ્રભુ, હે મારા પ્રભુ. તો હું બોલ્યો 59 બોલ્યો. પેલા 59 બોલ્યો હું, પાછા 59 માં 3 ઉમેરો, માઇનસ. એમ કરતા કરતા આગળ જઈએ તો છેલ્લું પદ કયું મળ્યું તમને? ખાલી શું કર્યું જોજો. આ મોથું હતું, આ ટોટિયા હતા. આપણે ટોટિયા ઓમ કરી દે, ઉલટી કરાઈ. શું કરાયું? વાસ્તવમાં ઉલટી જ કરાઈ. યાર જુઓ, આ ઓમ હતું, આ ટેણિયું ઓમ હતું, ઉલટું કર્યું, લબડી ગયા. ઉલટી કરી, ખાલી ઉલટી કરાઈએ. શું કરાયું? ઉલટી કરાઈ. ઓમ પકડ્યું, ઓમ હતું ને આ ટેણિયું, ઓમ ન ફેરવી દીધું. ટેણીને ખાલી શું કરાઈએ? ઉલટી કરાઈ. હવે ઉલટી કરાયેલે શું થયું જોજો. આપણે શું કરતા હતા? ના, આવું નતા કરતા, આવું નતા કરતા આપણે. હા, પહેલા શું કરતા? 3 3 બાદ કરતા હતા. હવે ઉલટી કરીએ શું કરવું પડે? 3 3 ઉમેરવા પડે. 3 3 શું કરવા પડે? આ રહી શ્રેણી જુઓ. 2 માં 2 ઉમેર્યા 4, 4 માં 2 ઉમેર્યા 6, 6 માં 2 ઉમેર્યા. પણ હવે આપણે ઊંધું જવું હોય તો 14 માં 2 બાદ કર્યા, બાદ કર્યા, બાદ કર્યા. બોલો થાય કે ના થાય? આમ જતા ઉમેરો તો આમ જાવ શું કરવું પડે? તો આ બાજુ તમે બાદ કર્યા તો આમ જાવ શું કરવું પડે? તો ઉમેર્યા. આવી શ્રેણી મળી. ચલો હવે લખો. તે તો જે શ્રેણી જેવું હોય એવું કરે ને, આમાં બાદ થતા હતા તો આમ જે શું કરવું પડે? ઉમેરવા પડે. જેવી શ્રેણી બરોબર, જેવો ગાલ એવો લાફો, જેવો ગાલ એવો લાફો. ચલો એ બરાબર કેટલા મળ્યા? માઇનસ. ચલો ડી, ડી જોજો. ડી માઇનસ 59 માંથી માઇનસ 62 કરવા પડે. ફેંક્યું, ફેંક્યું, માઇનસ 62. માઇનસ માઇનસ 62 માં 59 જાય તો ડી કેટલો મળ્યો? જો આપણે ઉલટી કરાઈ, અમને કયું કીધું? છેલ્લેથી 11. તો આપણે ડાયરેક્ટ 11 ઉપર શોધી દઈએ. એ 11 એ વત્તા 10 ડી થઈ ગયું. એ કેટલો? માઇનસ 62. 10 ડી કેટલો? માઇનસ 62 વત્તા 30, 60. 60 માંથી લે. એટલે શ્રેણીનું છેલ્લેથી 11મું પદ કયું થાય? માઇનસ. એટલું લાંબુ નતું કરવું એટલે આપણે આ રીત કરી. હો, ડાયરેક્ટ થઈ જાય એના માટે. ચલો શું પાછું આવું ના આવ્યું? ના ગમ્યું ને? બાકી હશે દાખલો હજુ. હવે તો ચોપડી બાકી હશે, જોવા તો બાકી હજુ દાખલા 2. તો વચ્ચે એક દાખલો રહી ગયો, 7મું રહી ગયું ને? શું હજી બકા? આટલા 7મું ઉદાહરણ રહી ગયું ને? 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? 7માં શું કીધું? 2 અંકની
કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય ચલો જુઓ 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે તો પહેલા આપણે સંખ્યાઓ લખવી પડશે 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ ભાઈ 2 અંકની સંખ્યાઓ ચાલુ ક્યાંથી થાય 10 થી એમાં પહેલી એવી કઈ સંખ્યા જે 3 વડે વિભાજ્ય હોય 12 પહેલી સંખ્યા કઈ આવી હવે 3 વડે વિભાજ્ય એટલે એનો 3 નો ઘડિયો બોલવાનું ચાલુ કરો 12 15 18 છેલ્લું પદ આપણને ખબર હશે કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ 99 3 વડે ભાગી શકાય થઈ ગઈ સંખ્યાઓ લખાવો આના ઉપરથી એ કેટલો 12 બી 3 આનું છેલ્લું પદ કયું આપેલું હો 99 છેલ્લા પદનો શું કહેવાય એ એન ના કહેવાય બરાબર 99 સૂત્ર a પ્લસ n માઇનસ 1d બરાબર એ કેટલો 12 n શોધવાનો d બરાબર 99 કેટલી વાર લઈ જાઓ n માઇનસ 1 ગુણ્યા 3 99 માંથી 12 જાય ખૂબ અડગ્યા હો 87 થાય હા n માઇનસ 1 3 વડે ભાગો 87 ભાગ્યા 3 29 તો n બરાબર 30 આમ 2 અંકની 30 સંખ્યાઓ 3 વડે આવડે રાખો આટલો